જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું કટલેસ। કટલેસ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બટેકા લીધા છે, એ બાફી લીધા છે અને સાલ ઉતારી લીધી છે। અને આ વટાણા આપણે પાણી ઉકાળી લીધું છે, એને તે બાફી લીધા છે। અને આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે અને આ ગરમ મસાલો 1 ચમચી લીધું છે અને ધાણા કાપી લીધા છે અને આપણે મસાલો લીધો છે, નાખતા જઈશું એમ આપણે કહેતા જઈશું। અને મેંદાનો લોટ લીધો છે એને આપણે ગોળ કરી દઈશું હમણાં। અને આ ટોસનો ભૂકો લીધો છે, તમે બ્રેડનો પણ લઈ શકો, મેં મિક્સરમાં કરી નાખ્યો તો આવી રીતે। હવે આપણે બટેકાને મોટી કાતરટમાં લઈ લો અને એમાં આપણે માવું બનાવી નાખશું। આવી રીતે હાથેથી કરીને બધા બટેકાને આવી રીતે કરી નાખશું। એમાં વટાણા નાખી દઈશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું, મસાલા આપણે નાખી દઈશું, ધાણા જીરું પાવડર અને મીઠું મેં બાફવામાં નાખી દીધું એટલે ઓછું આપણે નાખશું। અને હળદર, લાલ મરચું 1 ચમચી ભરી, હવે આપણે ધાણા નાખી દઈશું ફ્રેશ। આમાં ધાણા આપણે ઝાઝા નાખશું થોડાક, ઉપરથી ગરમ મસાલો। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ટોસનો 2 ચમચી આપણે ભૂકો નાખી દઈશું। આવી રીતે મેં કરી નાખ્યું છે, માવો બધો તૈયાર। માવો આપણે સાઈડમાં મૂકીને હવે આ મેંદાના લોટનું આપણે એક બેટર બનાવી નાખશું, થોડુંક પાણી નાખીને। આપણે આ પાતળું જે કરવાનું એટલે આપણે પાણી નાખશું થોડું, એક હારે નું નાખ દોનું બનાવતા જઈશું, નાખતા જઈશું। મિક્સ કરી દઈશું, એક ગોળિયું ન રહે। હજુ થોડીક પાણીની જરૂર પડશે। થોડુંક હજુ નાખવું પડશે, 2 ચમચી જેટલું। આ પાતળું જ કરવાનું એટલે આવી રીતે કરીને ઘડીક આપણે સાઈડમાં મૂકી દઈશું એટલે પલળી જાય તો આપણે કટલેસ વાળી લઈશું। હવે આને આપણે સેટ થઈ ગયું એટલે હવે આને કટલેસ બનાવી નાખશું। તમારે જે સાઈઝની બનાવો એ સાઈઝ બનાવવાની। હું તો આવી નાની સાઈઝના કરું છું એટલે એકદમ આપણે ક્રિસ્પી થઈ જાય। આવડા આવી રીતે કરી નાખશું બધાય। આ રીતે મેં વાળી લીધા છે નાની સાઈઝમાં। હવે એને આપણે મેંદાના લોટના ગોળમાં આપણે બોળી લઈશું। આવી રીતે બેટર હોવું જોઈએ, બહુ પતલું નહીં, બહુ જાડું નહીં। હવે એને આપણે આમાં ભૂકામાં નાખી દઈશું અને સારી રીતે આપણે ભૂકો ચોંટાડી દઈશું। આવી રીતે ચોંટી જવો પડે એટલે। હવે આપણે તળવા તેલ મૂકી દઈશું, તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે નાખી દઈશું ગેસ ધીમો કરી નાખશું એટલે આપણે બળે નહીં।
ધીમા તાપે આપણે એને ફેરવશું હમણાં. અને બંને બાજુ આપણે ફેરવી લઈશું અને ક્રિસ્પી કરી નાખશું. ધીમા તાપે ચડાવશું તો જ ક્રિસ્પી થાય છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે તળી લીધા છે, એને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા કટલેસ. એને મેં ટમેટા સોસ સાથે મેં સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.